ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. સવારે તમારું આજ તમારા એક નવા બ્લોગમાં આપણે તૈયારી કરે છે અને લેટ થઈ ગયો તો મોટા હતા લેટ જ 8 વાગી ગયા બહુ જ લેટ નોકરી જવાનો ટાઈમે થઈ ગયો છે મારો તબિયત સારી નથી એટલે દવા લાવે છે ફીસ પડતો નહીં ઢીલો થઈ ગયો રસોઈ અમારો રસોઈ માટે દવા લાવે છે હવે આજે ફેર ના પરત કાલ પાછું જવું પડશે તો દવા લઈ આવી તારે જઈને શું બનાવે છે તારે ચા કોણ ગાડી હા તો વગર નાખતી અભી હાને લઈ આવી ને તૈયાર કરીને મોકલી બંને 12માં 13માં હજાર રમાશે તારે મોકલી દે ને હું બસ લેતા આવું પૈસા કાઢીને બપોરે આવું એટલે હા જેટલા હપ્તાના હતો બાકીના લેતા આવું બરાબર હા એ તો મેં ચાઈને આપણે રોકડું ચાલ દઈ બરાબર કોણ આપ દે હું આવું એટલે ઓકે અરે હું જાઉં છું બાય જય શ્રી કૃષ્ણ. હે ગાઈસ તમે અત્યારે જીડી 4 રસ્તા છે અને જીડી 4 રસ્તાનું સિગ્નલ ચાલુ થઈ ગયા છે. અમારા બધા બહાર આવી ગયા છે વિક્રમનું બધા રૂપેશ વિક્રમ અને મામા એક્ટિવ પર બેઠો છે અને ફૂલ વરસાદનો માહોલ થઈ ગયો છે અત્યારે એટલે ને આવા તો સારું છે પેલું પંખી આકાશમાં ઉડ્યું છે કે આકાશમાં એકદમ ગમ ગ્રીન કર્યું છે વાતાવરણ આવા તો બહુ સારું છે વરસાદ પલળતા ઘરે જઈએ જો વરસાદ આવે ને યાર હા વિક્રમ વરસાદ આવે તો પલળતા જઈએ ને આપણે એટલે ને આવા સારું છે વરસાદ તો ભાઈ ચલો આપણે બહાર જઈએ બહાર જઈ જોઈએ કેવું છે જીડી 4 રસ્તાનો માહોલ એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ બની ગયું છે ત્યાં આગળ અમારા ઘર માલિક ગયો છે જો પેલી બાજુ ધીરુ એકદમ મસ્ત વાતાવરણ બની ગયું થઈને વરસાદ આવી જશે અહીંયા ભાઈ વરસાદ આવે તો બહુ જરૂરી છે અહીંયા ગરમી લાગેલી છે બફારો મારી રહ્યો છે આવે એટલું સારું છે અહીંયા સિગ્નલ ચાલુ છે પણ કોઈ ઊભું નથી રહેતું એક જણ ઊભો રહે તો બધા ઊભા રહે ને બસ ચાલુ છે અમારે સિગ્નલ પર બંધ હોય અહીંયા બંધ ગાડી ચાલુ જ લાગે તો બાબત પેલી અહીંયા બંધ છે સિગ્નલ આ સામે આવતો પણ ચાલુ છે અહીંયા અત્યારે કોઈ પાલન કરતું નહીં પણ જો મહેમાન જશી એટલે બધા પાલન કરતા થઈ જશે તો ગાઈ તો પેલી બાજુ વાદળ કેટલું મસ્ત થઈ ગયું આ ઉપર થઈને જતું રહેશે આવા નહીં લાગે છે બધું હેડી છે ઉપર થઈ અહીંયા જરૂર છે તો પડતું નહીં ચલો ગાઈ આપણે હવે કામ કરીએ અંદર જઈ આ વરસાદ તો ક્યારે આવશે હવે લાગતું નહીં આવો અત્યારે કારણ કે આવો તો બહાર નીકળી જાવ પલળવા માટે લાગતું નહીં હવે જોઈએ શું થાય છે હવે આવો તો બહુ સારું જરૂર છે હેલો ગાઈસ ગુડ ઇવનિંગ ને આજે આપણે બની રહ્યા છે બહુ જ લેટ વિડીયો અત્યારે હાલ આપણે ગયા છીએ ઘરે અને પાછળ આ રસોઈઓ આ પેલો બીજો રસોઈયો અને અમારા જાનું બાને પરથી આવી જાઉં તો ક્યાં દેખાય છે અહીંયા બધા બેસી રહ્યા છે બહુ ઊંઘીને આવ્યા છે અમારા રસોઈયા ઊંઘીને આવ્યા છે અને જાનુબા એક વિડીયો બનાવો જો એ નોકરી થઈ ગઈ છે જાનવા રોક બહુ ફૂલી ગઈ છે હા કેવું લાગે છે એનો દવા લઈ લે દવા એમને ના બેસી રહી આના લીધે ઓકે તો લંચ બોક્સ નવા લાયા ને ચલો જારબા બોલે ફણસર શું બોલ્યું ફણસર લાવો કે ખાઈએ હા ફણસર આવો ફણસર લાવો ફણસર ખાઈએ મેગી ના ખવાય બરાબર સરસ સરસ હા જાનુબા વાત કરવા દે ગાઈ જોડે
બધા જાનુભા કપડાં બતાવો તમારે ક્યાં લાયા છે બતાવો ક્યાં છે તમારી ભાઈ બતાવો તો કપડાં બતાવો જાનુભાનો વ્હાઈટ ટી શર્ટ બસ બીજું શું લાયા છે કાનું કાનું સારી જાનું તારું કઈ સોમાંથી જાનું તારું બધા એ તારો ટી શર્ટ આ જાનું પાણી ટી શર્ટ નવી છે જૂની હે રવિવારીમાં લાવ્યા છે ડીમાર્ટમાં અચ્છા દાળ ભાત બનાવી છે સારી બને કે બસ આપણે થોડુંક કહીએ એક વાર પહેલાં જોઈ લે કે એવું બને છે આજે જ રાખવા કોને બનાવે છે કે હા ગિલોડી આખી ગિલોડી અને મોટે સિંગનો મસાલો નાખી દીધો ફ્રાય કરી હું તેલ મેરે ફોકતો હોય નાખી નાખા તો મમ્મી મસ્ત અરે ચીકણો હા આપું તો મારવા દે મારને તો કત્તી કોતમાર હેલો ખબર છે બોલા તો ચાલો આપણે જવું છે રે ફેર કેવું બની છે જો ટોયલેટ ખાવા આવ્યા છે? વાસ ના આવે ને એટલા માટે ગાઈસ રાઈડર ટોયલેટમાં વાસ ના આવે ને એટલા માટે આ બનાવ્યું. ટોયલેટમાં લાલ કે લીલા અરે લાના ભાઈ કચરો તો આ દે ને. અરે મસ્ત છોટી મોટી મોટી દાળ મસ્ત દાળ કલર આપણે પીવા કે તું લાડી બાહુ આ આપણે બધા એટલે બનાવવાના જ આપણે લેવાનું ના લેવાનું પૈસા લાગે ઘણું આવ્યું એટલું બધું બિલ ઓછું કહેવાય તમાર ચેલું આવ્યું? આમાં તો 100 રૂપિયા નહીં લે આ જો અમારા ઘરે 2500 આયા. 3300 રૂપિયા અમારા આવી 3370 ચલો સારું કહેવાય એટલું ઓછું કહેવાય ગાઈસ પણ જલ્દીમાં હોય ને હવે જો કોક કરવાનું હોય એટલે હવે ને કચરો યાર પોતામાં કચરો થઈ જાય પોતીઓ થઈ જાય. જાનમાં નવું લાયા તમે યાર બધું મિક્સમાં કામ કરી દેવાનું ચલો પેલા ગેસ જવું આપણે તને ઓટો મારો જાનું બા તો ચલો ગાઈઝ આપણે જઈએ પેલા ઘેર અહીંયા તો બધો જમવાનો વાર ચાલુ છે આવું મળી જા ટી મારો ટી આ પેલું બ્લુ લાગી ગયો ને હા હા એટલે વસ્તુ બી આવતું નહીં શું ઉપરી કાઢ નાખો ને થોડું થોડું કયો એકી ચોપડા હા એકી ચોપડા એવો રત ત્રણ જણા જે ઘરમાં ત્રણ જણા રહેતા હોય ને એ ઘરમાં હોય ને દરવાજો ખકડાને એવું કે હું હજી આવી તા બોલો એ શું કે એવો ખીર બનાવે એવો એ ખીર જેવી ઈ મલા એનો ભાવ એવી હશે એટલું જ છે હે જાનુબા અમે ઘેર આવીએ છીએ જાનુબાના ઘેર છે અત્યારે ચા બની રહ્યા છે અમારે જાનુબા મસ્ત મજાનું મસાલા વાળી ચા જો ગાઈસ ચા મસાલાવાળી ચા એકદમ ગેસ બંધ થઈ ગયો ખબર જ નહીં મને તો ચાલ બંધ થઈ ગયો ગાઈસ જો ગેસ બંધ થઈ ગયો પંખો ચાલુ હતો ને તે જો ચા પીવી ગાઈસ તમારે મસ્ત મસાલા વાળી
ગાઈસ ચૌકામાં અમે લોકો ગામડે જઈને આયા, બાજરી લઈને આયા, હવે ચા પીએ એટલે ગાઈસ તમને દેખાડીએ. બેલેન્સના પૈસા કાઢીએ. બાજરી બતાવો. 110 બાજરી 200 રૂપિયા થાય ને એટલે મીઠું બાજરી હે ને ગાઈસ હવાઈ ખાઈએ એટલે તમે ડેલી ચા ને બિસ્કિટ ખાઈએ એટલે ગાઈસ તમે ફોન કરીએ. કેટલા લાવે? અરે વાહ, લઈ જવા પડે અમારે ત્યાંનું કામ. કોના માટે લાવે? અમારા માટે કોના માટે? અચ્છા, મૂકી દો તમે. આજે તમારે ખાવું હોય તો ગાઈસ જો ગોલ્ડનું ગાઈસ બતાવો તમને. કોણનું છે? ગોલ્ડ ગોલ્ડ. ગાઈસ દેખો તમે ઓલો અરે ગોલ્ડન ને પીવા તો કાંઈ લાગ્યું છે તો ચાનું કોલીમાં નાસ્તો એકદમ મસ્ત. અહીંયા ચા પીવાય છે તારે, ચા ને રોલ, બિસ્કિટ. જોજો કેટલી ચીકડીઓ જો કે આખુના તોડે કે પેલું અડધું ખા તમારે પાર્લે જ ખાવું એ નહીં ખાવું ગરમ કરી ચા બધી પૂરી લઈ લો જા. અરે બોલ ના આલુ જલ્દી મત તોડને પડવાને જાનું રહી જાય ચા માટે. આપણે આવીએ છીએ ઘેર, ચંદુબાનું ટિફિન આપ્યા પહેલાં છે અને આમાં છે ને આપણે ખાવા બેઠા છે ને રસોઈ આજે બનાવી છે ખીચડી, જે રેગ્યુલર બનાવવા થાય ને આપણે પેલી ડેલી ખીચડી બનાવી છે. તો ખીચડી આજ તો શાક કાઢી છે, શાક ને ખીચડી ને તમારું વિહાનબા પેલી બાજુ બેસી જાય શ્રી ખાઈને. આવી જા બેઠા ખાવા, ખીચડી ખાવા આવી જા, મસ્ત બની છે બેટી. લેટ તું આવી જા, તો આવી જા, માર પડજો પછી વિહાન, મજા નહીં આવે. જો આવી જા તું બેટા. રસોઈ તો ખરાબ ભૂસ્યો હોય, બહુ ભૂસ્યો એટલે બહુ ખેંચી નાખ્યો તો એ બધા કલાક ખેંચી નાખ્યો. વિહાન હેઠને બેટા આવી જા. વિહાન આ છે મરચું આપું તને, આવી જા. આ લીલું મરચું એ લઈ લે, આવી જાય. પણ આય તો બતા, આય તો બતાવો ને બેટા. છે હા ગોય બતાવું મરચું તને. હા રહ્યું મરચું છે. તો કાંઈ તમે ખાઈ લઈએ, અમારું યાદ મળી જશે. મરચું ખાવા કીધું તો મરચું આવી ગયું, પેલું મરચું ખાવા માટે અમે ખાવા બે જવા. તો કરો ભાઈ ખાઈ લેવા, ભૂખ લાગી તો ભાઈ.